સરપ્રાઈઝ રાખી હતી તો અત્યારે હું તમને કહી દઉં. હરખો પેલા આમ ખાડો ગારવાનો આમ અંદર રાખ છોડવો. હાલો જય માતાજી તો બાય બાય કરાય. ગુડ મોર્નિંગ જય માતાજી. કેમ છો બધા? મજામાં દેશો ને સ્વાગત છે આજના મારા નવા બ્લોગ વિડીયોમાં. અત્યારે જો અત્યારમાં હે ને ફોરમાં હું ને રીતુ આવી ગયા વાડીએ. રીતુ તો ભાગી જાય. રીતુ જાય છે એની મમ્મી પાસે, કારણ કે એની મમ્મી એ બાજુ જાય છે ને અને રોપ ભરવા, એટલે કે એને એમ કે વહી જશે એટલે એમ કે જાય છે. અને અત્યારમાં જો સવારમાં છે ને મેં વાડી આવીને ખાડા કરવાનું કરી દીધું ચાલુ, કારણ કે આજે મારા સોપાની છે રીંગણી. જો આ ખાડામાં થઈ ગયા કેરા 2 3 4 ને 5 કેરા ખાડા કર્યા અને પછી બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું. અને હવે છે ને થોડોક રોપ ઉમરવાનો છે અને રોપ ઉમરી પછી આમાં સોપાનું ચાલુ કરવાનું છે, એવું બધું છે. અને અમારે આ બાજુ ટાંકા થાય. હાલો અત્યારમાં પાવર આવ્યા પહેલાં છે ને થોડાક કેરા સોંપી દેવું એટલે પાણી ચાલુ થઈ જાય. અને પપ્પા ગયા છે બીજો રોપ લેવા, અમારે થોડોક જ છે રોપ. અને આ બાજુ જોવા રીધું ને પગ ચેવા ગરાવાળા થયા ને. હા, મોટો સારો રોપ હોય લેવાનો હોય, મોટો હવે ને અરે રોપ ઉમરવાનો છે. સોપાન કરવાનું ચાલુ થઈ ગયો. પેલા પાયો હતો થઈ જાય સારો. જાડા થળિયા વાળો રોપ લઈ લે અને સોપાન કરો ચાલુ. જો મિત્રો આજે અમારે રીંગણી સોંપવાની છે. અસ્મિતાબેન તો હે નહીં એટલે મુહૂર્ત કોના હાથે કરવાનું છે? રીધું ના મુહૂર્ત કરવાનું. રીધું એવું કહેજે કે પરબ નદી વાળો ન આવે. અત્યારે રોપ થઈ જાય પેલા પાયો નહીં ને અસલ થઈ જાય, ક્યાંય લેવાય ન જવું પડે. થઈ જાત આ જો તો અમુક ક્યાં ઘણા રોપામાં થઈ જાત. પાય જ નતો ને વિસ્કારે. હાલો તો થોડોક ઉમરી લ્યો હારો અને પછી રોપવાનું ચાલુ કરો. આલા મિત્રાને કાન ખડ હે જો આ ઈમડો હે લીલા હે ના ઈમડા હે. તો મિત્રો આપણે જો રીંગણીના રોપ ઉમરી વાળો છે એટલે ઉમર્યો હે. અને અમારે રીતુનાથી મુહૂર્ત કરવાનું છે. કા રીતુ કા તો આજે અમે હે ને રીતુને મુહૂર્ત કરવા લાવે હી. અત્યારમાં જો અહીંથી આપણે મુહૂર્ત કરવાનું છે. અને ગૌતમના પપ્પા ખાડા ગારવાનું ચાલુ કરી દીધું છે. અને આજે અમે અત્યારમાં આવતા રહીએ છીએ રીંગણી સોંપવા. અમે અહીંયા બસ આમાં રીતુ જો સોંપે હરખો પેલા આમ ખાડો ગારવાનો આમ અંદર રાખ છોડવો રીંગણીનો અહીંયા હરખો આમ રાખ, બે બાજુ ધોઈને નાખવાની. આમ દબાઈ હરખી દબાઈ ભીમારીને સોડો ઊભો રાખવાનો. હા જો અમારે રીતુ મેં અસલ મજાનો સોડવો સોંપી દીધો હે. રીતુબેન હાથનું મુહૂર્ત થઈ ગયું. કા રીતુ હવે આપણે સોંપવાનું ચાલુ કરી દઈએ તારમાં સવારમાં. બસ હવે તારે એક જ સોંપવાનું રીતુ. તો હું રીતુ જો અત્યારે બે જેમ, કારણ કે એક આરડીમાં ખાડા ગાર્યા બધા. ત્યાં રીતુ રીતુ અત્યારે બધી બ્લોગ બનાવતી હતી આમાં, પણ કેમેરો બંધ હતો. આર્યા કેમેરો ખાલી ચાલુ હતો, વિડીયો ચાલુ નતો. બે હતા આ માથે બીજ ગયો હતો. શું કહેતી હતી હું બોલતો? શું ખાવું? ફૂડ ન ખવાય. તમારે રીતે મુહૂર્ત કરવાનું છે જો આ છોડવાનું, અને આગળ પછી સોપાનું ચાલુ કરી દીધું રીંગણી 2 કેરામાં. અને પાવર આવે એટલે પછી પાણી ચાલુ કરવાનું છે. અને મેં એક આરડીમાં ખાડા કર્યો છે કરી દઉં. અને આજે છે ને અમારે ડબલ ખુશીનો દિવસ છે. એ છે ને થોડોક આગળ જઈને થોડાક બ્લોગમાં બની રહ્યો એટલે તમને ખબર પડી આવશે, કારણ કે આજે મારે ડબલ ખુશીનો દિવસ છે. એક તો આ રીંગણી સોંપી છે અને બીજી એક સરપ્રાઈઝ છે. એ થોડાક આગળ રહેજો એટલે તમને ખબર પડી જશે. ઘોડો લાયા હે આપણે પોપટ લાવવા. હા બોલો. હાલો રોપ ખૂટી રહ્યો હે તો હું રોપ ઉમરી દઉં. આપણે લેવા જવાના પોપટ 2 રાજી થઈ દીધા તો આપણે છે ને એને રોપ ખૂટી રહ્યો હે, થોડોક રોપ ઉમરી દેવી. આ નજીક જ છે એટલે થોડો ઉમરીને જાય ને એટલે રોપ બગડે નહીં. જો અમારે હા ને રીતુબેન આમાં વિડીયો ઉતારશે. કા રીતુ હા પકડો બોલો. હાલો જય માતાજી તો બાય બાય કરાય.
બાય બાય ન કરાય. આ પપ્પા શું કરે છે? પપ્પા શું કરે હે? તું કે રીંગણી ચોપ્પા આયા કે રીંગણી સોપાયા. રોપ ઉમરે છે કે પપ્પા રોપ ઉમરે છે કે પપ્પા આવા ઘૂમરે હે. ઓલા પણ લેવાનું હે. તો મિત્રો રીતુનો બ્લોગ ગમતો હોય ને તો કમેન્ટ કરજો, તો રોજ એને બ્લોગ ઉતારવા દે. પપ્પા એને તો અત્યારે વાગ્યા છે 10 અને 2 આરડીમાં અમે રીંગણી સોંપી દીધી અને ત્યારે રોપ ખૂટી રહ્યો એટલે પપ્પા ગયા છે રોપ લેવા અને હું જો પાણી ચાલુ 2 કેરામ પાણી જાય છે કારણ કે પાણી વધારે આવે છે ને એટલે છોડવા ડૂબી જાય ને એટલે 2 કેરામ મૂકવું પડે જો. અને આ બાજુ કહી દીધું અહીંયા સુધી સોંપવાની છે, અહીંથી આગળ કાંટાવાળી અરે એ કાંટાળી જે થોડોક રોપ છે ને કૈલાસ ને એ સોંપે છે 2 જણા અને આ છેલ્લો કેરો છે આ બાજુ સોંપવાનો 15 કેરા કાંટા વગરના અને 12-13 કેરા જેવું છે કાંટા વાળી એટલી રીંગણ સોંપવાની છે. તો રોપ ફૂટી ગયો એટલે અમારા પપ્પા ગયા છે રોપ લેવા અને હું પણ નાકા બદલાવું છું. ના કાંટો રોપ હજી નથી લાયા ના. રીંગણી સોંપી નાખી અને કૈલાસ ને એ તો હાલતા થઈ ગયા તરબાજુ અને એમ જો આપણે શિયાળે મરચી વાવી હતી ને તે ડબ્બો ટીંગાડ્યો હતો તો ડબ્બાની અંદર ઈંડા કેવા ડબ્બામાં મૂક્યા. હા ઈંડા જોવા તો ક્યાં હાલીશ હાલ હાલ ટેડું સંપલ વહી ગયું લ્યો અગ્રે એ અમારે રીતુબેન ને ઈંડા જોવા કરી દઉં જા અમે રહ્યા ડબ્બામાં કાયરી ચકલી આવે ને એના ઈંડા છે બોલી કેવી આવે તો હાલો ઘરે જઈને જ મળશું. ઘરે જઈને ખાવાનું બાકી છે 1 વાગી ગયો મોટરસાઇકલ લઈને જવાનું. તો અમે તો ઘરે પહોંચી ગયા અને ઘરે પહોંચતા જમવા અને બટેકાનું શાક બનાવ્યું છે અને આમાં છે દહીં અને આ બે છે ખાવા બધા. લીધું તારે શું ખાવાનું? છાશ પીવાની છે તો જો બટેકાનું શાક ને હવારના રોટલા અને દહીં. હે શું થાય? હા એ ભૂખી થઈ એટલે હે ને 1 વાગી ગયો ને એટલે પછી 1 વાગ્યા સુધી ખાધા પીધા ને બટેકાનું ચાલો હા જો રીતું થાય દહીં ચમચી લઈ આવો ઘોડામાં જા ઘોડામાં હે જા. તારે શું ખાવાનું કહું તો બટેકાનું શાક. ચાલો એને બટેકાનું શાક દે 1 વાટકો. ચાલો ખાઈ લઈએ. તો મિત્રો જો અને અત્યારે અમે 3 વાગી ગયા બપોરો કરીને ઘડીક સુઈ ગયા હતા આરામ કર્યો અને અત્યારે જો ગૌતમ લઈ આવ્યો ગુલ્ફી હરતી તો ખાઈ લીધી અને 1 બટકું એને મારી લીધું. એમાં એની મમ્મી પાસે જાય 1 બટકું અડધી ગુલ્ફી ખાઈ જાય પાછો. એક તો એને ખાઈ ગયો છે એટલે ગુલ્ફી નામ પડશે ને તારે રીતું જાગશે જો રીતું કોઈ જઈએ ચાલો મારો ગુલ્ફી ખાઈને જવાનું નાવા કાંગો નાવા જવું હે ને ભાઈ ગરમી તડકો એને ઠંડાથી એલર્જી છે ઠંડુ ખાઈને શરદી થઈ જાય. ગૌતમને કઈ નથી થતું ઓહો ઓહો ડોક મળ દઈ સ્માઈલ કહેવાય સ્ટાઇલ કહેવાય સ્માઈલ કહેવાય સ્ટાઇલ કહેવાય. તો હે ને અત્યારે આવી ગયો અમે ઉપર જ્યાં અમારે ટેલોનું કામ ચાલુ હતું ત્યાં અને આમાં જો આ કબચા ભાંગવાનું બાકી છે કોબો નાખવાનો 1 રૂમમાં નખાઈ ગયો છે અને આમાં અહીંથી અહીં સુધી નખાઈ ગયો અહીંથી આગળ બાકી છે. હાથોડીઓના હાથા કાલ ભાંગી ગયા હતા ને ત્યારે પાછા હાથા નાખવા ગયા હતા અને
રિંકલ જાય થોડી લેવા. અને આ બાજુ જોવો એમને અમારે ટાઈમ નથી બાથરૂમ કે કપડાં ધોવાનું. કપડાં ધોવે છે ને રીધું જો આમથી પર રહે ને પવન એટલો છે ને પછી કે ટાઈટ આવે છે ટાઈટ આવે. સરસ મજાનું બન્યું છે ને કે સરસ મજાનું બાથરૂમ બનાવી દીધું. હે નો હાલે ઈ બનાવવું પડે. અને જો એ કપડાં તો છે ને મારે રિંકલ થોડી લઈને આવે ને એટલે થોડોક કપચા ભાંગવાના છે એટલે ટાટો પોઠા ત્યાં સુધી ભાંગીને પછી થોડોક 5 સાડા 5 થોડુંક નાઈ નાખી. ચાલો પાછો છે ને કપચા ભાંગીને જો આ હાથા ભાંગી નાખ્યા. એક હાથ અહીંયા છે એક હાથ થોડીનો આ બે હાથા ભાંગી નાખ્યા થોડીના. એમાં એવું હાથા દેવા હતા અંદરથી સાવ પોલા હતા ભાંગી ગયા સાવ ટૂંકા હતા. બીજા ઘરે હાથ થોડીને હાથે નાખી દીધા થઈ ગયા થોડી તો હે ને થોડીક વાર કબજા ભાંગીને પછી પાછું નાઈ નાખી. હાલ તો મિત્રો જો હાનના 6:30 થઈ ગયા અને મોરલો બોલી ગયો છે આપણા ગામમાં અને થોડાક કબજા ભાંગી નાખ્યા છે અને બાકીના તો હું કાલ વાંચો થોડુંક નાવું છે અને પછી જવાનું છે અરે અને આને જો કપડાં ધોઈ નાખ્યા બધા. આપણે અહીંયા તો આવશે એટલે મોરલો કેવો બોલે દ્વારા મંદિરે મસ્ત ટીયું ટીયું કરી જો એટલા બેલાને પડદી મારવાની છે અને અમુક કામમાં એવા પડી ગયા છે ને આજે રીંગણી હતી એટલે હવે તો પડદી કંઈ કામ નથી પણ એક લગન એટલે આવે. અને મેં સવારમાં તમને ખબર હોય તો મેં કીધું હતું કે આ ડબલ ખુશીનો દિવસ છે. એક તો રીંગણી સોંપતા હતા, બીજી એક ખુશી છે કે તમને બધું આ સંગીત થોડુંક પૂરું થાય ને એટલે તમને કહું. અને શું તું કહેશ ચેમ્પલ બધું લઈ લે. હા હું કરે હા એવું માન ન લેવાનું હોય ભાઈ ન લેવાનું હોય ઉપાડીને લેજા. હા તો પહેર્યું જ તે વાલ લાગશે ને ટીમ લાગશે ને કેમ કરે તો થોડોક ટાઈમ મોડું થાય ને ટાઈમ તો મારે આમ કામ તેમ કામ અંદર ઘરે જઈને જોઈશું ને તો છે ને બેઠી છે હંચે હમણાં તું હંચે જઈને બે જશે મારે રો ને એક હાડી કરવી કે રો ને એક હાડી કરવી એ તો ના ના છોડાવ હાચો ચડીને બે જજા. તો મેં સવારમાં તમને જે કીધું હતું ને કે આજે ડબલ ખુશીનો દિવસ છે. એક તો રીંગણી સોંપતા થઈએ ને બીજી એક સરપ્રાઈઝ રાખી હતી. તો અત્યારે હું તમને કહી દઉં કે આજે છે ને આજે નહીં પણ કાલે સવારમાં મારે ફેસબુક મોનેટાઈઝ કન્ટેન્ટ મોનેટાઈઝ આવી ગયું છે. તો તમારો બધાનો દિલથી આભાર અને આવો નવો સપોર્ટ કર્યા રાખજો. અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખજો, યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બ્લોગ ગમે તો લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળજો કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી.